Good morning. Standard 5th subject science and continue chapter properties of air. It means કે હવે જે એર છે એટમોસ્ફિયરમાં રહેલી એર તો એની જે અલગ અલગ પ્રોપર્ટીઝ છે તો એના વિશે વાત કરીએ. ફર્સ્ટ ઇઝ એર ઓક્યુપાઇઝ સ્પેસ. ઇટ મીન્સ કે એર હોય તે શું પોતાની જગ્યા રોકે. હવે એના માટે એક્સપેરિમેન્ટ શું છે કે બલૂન. હવે બલૂનમાં તમે બ્લો કરો, બરાબર, ફૂંક મારો તો શું થાય કે બલૂનની સાઇઝ વધતી ને વધતી જાય. તમે વધારે ફૂંક મારો, વધારે એર આપો તો શું થાય, એની સાઇઝ વધતી ને વધતી જાય. તો જેમ જેમ તમે બ્લો કરો તેમ તેમ બલૂનની અંદર તમારી એર જતી હોય છે, બરાબર. તો એર શું થાય કે પોતાની જે સ્પેસ છે એને રોકવા માટે શું કરે, બલૂનને એક્સપાન્ડ કરવાનું ચાલુ કરે. તો આના પરથી શું કહી શકાય કે જે એર હોય એ શું કરે, પોતાની જે સ્પેસ હોય એને ઓક્યુપાય કરે. હવે નેક્સ્ટ ઇઝ એર હેઝ વેઇટ. મતલબ કે જે એર છે એનું પોતાનું શું છે, વજન. હવે એના માટે એક્ઝામ્પલ શું છે કે આ રીતે માની લો કે એક બેલેન્સિંગ સ્ટીક લેવાની, બરાબર. બંને બાજુ શું કરવાનું કે સેમ બલૂન તમારે જે હવાથી ભરેલા હોય, બરાબર, એરથી ભરેલા હોય તે સેમ બલૂનને તમારે લગાવવાના. તો જ્યારે તમે આવું કરો તો શું થાય કે બંને તમારી બેલેન્સિંગમાં રહી. ઓકે. પછી શું કરવાનું કે તમારે એક પિનથી એક બલૂનને ફોડી નાખવાનો, બરાબર, કાં તો એમની અંદરથી હવા કાઢી નાખવાની. તો શું થાય કે જે બલૂન આપણે ફોડી નાખીએ તે ઉપર જતો રહે ને આ બાજુ જે બલૂન જે ભરેલો હોય હવાથી તે નીચે આવી જાય. તો હવે આવું વસ્તુ આપણે જોયેલું છે શીશોમાં. આપણી જે સ્કૂલ હોય, બરાબર, તેમાં શું હોય કે જેનું વજન વધારે હોય આ રીતે શીશોમાં, બરાબર, જેનું વજન વધારે હોય તે શું આવી જાય, નીચે આવી જાય. જે ઓછા વેઇટનું હોય તે શું જાય, ઉપર જતું રહે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે જે બલૂન છે એના વેઇટ તો સેમ જ છે, પણ એની અંદર જે એકમાં એર છે ને એકમાં એર નથી. તો જેમાં એર છે એ ક્યાં આવી ગયું, નીચે આવી ગયું. તો એના પરથી આપણે શું કહી શકીએ કે એરનું શું છે, પોતાનું એક વેઇટ છે, બરાબર. પછી આવે નેક્સ્ટ એર એક્ઝર્ટ્સ પ્રેશર. ઇટ મીન્સ કે એર છે એ પ્રેશરમાં કામ કરે. હવે આના માટે એક્ઝામ્પલ હું તો જે હોળી ધૂળેટી આવે, બરાબર, તો એમાં જે તમે પિચકારી યુઝ કરો તો એમાં તમને ખ્યાલ હોય કે પહેલાં પિચકારી તમારી ખાલી હોય, એને તમે શું કરો કે ઊંધી કરીને પાણીની અંદર ડુબાડી દો. પછી જેમ જેમ તમે સ્ટીક ખેંચો, બરાબર, તેમ તેમ શું થાય, તમારું પાણી ઉપર શક થવાનું ચાલુ કરે, પાણી અંદર ભરાવાનું ચાલુ કરે, બરાબર. હવે તમે માની લેવો કે આમાં તમારું જે પિચકારી છે એ તો ઊંધી છે, તો એમ છતાં પણ પાણી ઉપરની બાજુ કેમ જાતે આવે, તો એ કોના લીધે આવે, પ્રેશરના લીધે. ઓકે. તો આવું જે એક્સપેરિમેન્ટ છે તો એના પરથી આપણે શું કહી શકીએ કે એનું એક પોતાનું પ્રેશર છે. હવે માની લો કે બીજી વાત કરીએ કે તમે જે સાયકલમાં હવા ભરો, બરાબર, તો એના પરથી પણ આપણને ખબર પડે કે માની લો કે તમારું હવે સાયકલની વાત કરીએ તો હવે એમાં ટાયરમાં હવા નથી, તો તમે શું કરો તો કે પંપ હોય એનાથી તમે હવા ભરવાનું ચાલુ કરો. હવે જ્યારે એની અંદર હવા ભરાઈ જાય, બરાબર, તો તમે એની અંદર એર ફિલઅપ કરી તો એક ટાઈમ આવે કે ટાયર તમારું ફૂલ થઈ ગયું. હવે એમ છતાં પણ તમે હવે માની લો કે વધારે ને વધારે એર અંદર નાખો છો, બરાબર, તો શું થાય છે, ટાયરનો શેપ તો એનો એ રહે છે, ટાયરનો શેપ બદલાતો નથી. જે ટાયરની સાઇઝ હોય તે એટલી ને એટલી રહી. એમ છતાં પણ તમે હવા માર્યા કરો તો શું થાય, એની અંદર એ હવા ગયા જ કરે, એર અંદર શું થયા કરે, ફિલઅપ થયા જ કરે, બરાબર. તે આ કોના લીધે થાય, કારણ કે એર શું છે એક પ્રેશર તરીકે કામ કરે. એરનું એક પ્રેશર હોય, બરાબર, કે જેને તમે મેન્ટેન કરી શકો. ને લાસ્ટ છે એર ઇઝ નીડેડ ફોર બર્નિંગ. તો આ વસ્તુ આપણને ખબર જ છે કે હવે કોઈ વસ્તુ સળગતી હોય, બરાબર, કોઈ વસ્તુને સળગતી રાખવી હોય તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે એર હોવી જોઈએ. જ્યાં સુધી એર હોય ત્યાં સુધી એ વસ્તુ સળગ્યા કરે. જેમ માની લો કે એને એર નહીં મળે તો એવું થઈ જાય, ઓલવાઈ જાય. હવે આના માટે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે એક તમે કાગળિયું સળગાવવાનું ચાલુ કર્યું, તો કાગળની આજુબાજુ તમારી એર હોય એટલે એ વસ્તુ સળગ્યા કરવાની. હવે શું થવાનું કે એ જ કાગળને તમે પાણીની અંદર તરત પકડીને ડુબાડી દો તો શું થવાનું કે પાણીની અંદર એને એર તો મળવાની નહીં મળે. તો શું થાય કે એર નહીં મળે એટલે એ તરત પછી ઓલવાઈ જાય. હવે આના જો એક બીજું એક્સપેરિમેન્ટ શું છે કે એક કેન્ડલ લેવાની, એને સળગાવવાની ચાલુ કરવાની, તો જ્યાં સુધી એને એર મળે ત્યાં સુધી સળગ્યા કરે, બરાબર. ત્યાર પછી શું કરવાનું, એને આ રીતે એક કપથી ઢાંકી દેવાનું. તો શું થાય કે જ્યાં સુધી કપની અંદર એર હોય
ત્યાં સુધી એ શું જે મીણબત્તી હોય, જે આપણી કેન્ડલ હોય તે ફ્લેમની એની ચાલુ રહે. જેવી અંદરની એર પતી જાય એટલે પછી શું થઈ જાય, ઓલવાઈ જાય. ઓકે, તો આ છે આપણી પ્રોપર્ટીઝ ઓફ એર. હવે નેક્સ્ટ આવે વોટર. તો હવે વોટરમાં બેઝિક રીતે વાત કરીએ તો ઇટ કવર્સ અબાઉટ 3/4 એરિયા ઓફ ધ અર્થ સરફેસ. ઇટ મીન્સ 75% અર્થનો શું છે, ખાલી વોટર છે. પ્લસ આપણી જે હ્યુમન બોડી છે એ નિયરલી 70% એનાથી બનેલી છે, વોટરની બનેલી છે. તો આના પરથી આપણે કહી શકીએ કે જે વોટર છે એ કેવું છે, વધારે એસેન્શિયલ છે, વધારે પડતું જરૂરી છે. હવે વાત કરીએ પ્રોપર્ટીઝ ઓફ એર. જેમ આપણે એરની પ્રોપર્ટીઝ હોય તેમાં હવે જોઈએ પ્રોપર્ટીઝ ઓફ વોટર. પહેલું છે પ્યોર વોટર ઇઝ કલરલેસ, ઓડરલેસ એન્ડ ટેસ્ટલેસ લિક્વિડ. મતલબ એનું કોઈ કલર નથી, એની કોઈ એનામાંથી કોઈ સ્મેલ નહીં આવે, ને છેલ્લું છે કે એનો કોઈ ટેસ્ટ નહીં હોય. ઓકે, પછી છે વોટર ઇઝ ઓનલી સબસ્ટન્સ વિચ એક્ઝિસ્ટ ઇન ઓલ 3 મેટર્સ નેચરલી. ઇટ મીન્સ ખાલી વોટર જ એક એવી વસ્તુ છે જે 3 ફોર્મમાં નેચરમાં ફ્રીલી અવેલેબલ છે. જેમ કે માની લેવું કે કોઈ જગ્યાએ હવે વાત કરીએ તો હિમાલય, બરાબર, તો હિમાલય પર શું પડે, બરફ પડે. તો બરફ એ કોનું ફોર્મ છે, વોટરનું ફોર્મ છે. વોટરને જ્યારે તમે ઠંડુ પાડી દો તો એ શું બની જાય, બરફ. તો બરફ પણ છે, પછી પાણી પણ છે. અને જ્યારે સમર હોય, બરાબર, તો શું થાય કે તો જે સમરમાં જે ઓશનનું જે પાણી હોય એ વેપરાઇઝ થઈ જાય, એ લિક્વિડમાંથી શું બની જાય, વેપર બની જાય, ને એ કાં જાય, ઉપર ક્લાઉડને ફોર્મ કરે. તો આ રીતે 3 ફોર્મમાં એક્ઝિસ્ટ કરે. પછી ઇટ સસ્ટેન્સ લાઈફ, મેકઅપ 50-70% of the body weight of all being, help in digestion, absorption and transportation of substance which the body of the living beings. It means કે જે લિવિંગ બિંગ્સ આપણી આજુબાજુ જેટલી પણ છે તે બધી 50-70% શેની છે, વોટરને લીધે બનેલી છે. ઓકે, પ્લસ આપણા માટે જો વાત કરીએ તો આપણા માટે ડાયજેશન માટે પણ કોણ જરૂરી છે, વોટર. નેક્સ્ટ, મેની સબસ્ટન્સ આર સોલ્યુબલ ઇન વોટર, બરાબર, લાઇક સુગર, સોલ્ટ એટસેટ્રા. ઇટ ઇઝ કોલ્ડ સોલ્યુબલ ઇન વોટર. હવે વાત કરીએ આપણે સોલ્યુબલ. હવે આપણે ધારો કે એક કપ લઈ લો પાણીનો. હવે એમાં તમે નાખી દો થોડું સોલ્ટ, મીઠું, ને એને પછી મિક્સ કરવાનું ચાલુ કરો તો શું થઈ જાય, તો જે તમારું સોલ્ટ હોય, મીઠું હોય, તે શું થાય, એની અંદર ગાયબ થઈ જાય, એની અંદર શું થઈ જાય, ડિઝોલ્વ થઈ જાય. તો એને કહેવાય સોલ્યુએબલ ઇન વોટર. હવે ત્યાર પછી આવે ઇનસોલ્યુએબલ. ઓકે, તો માની લો કે તમે એક કપ પાણી લો, એની અંદર તમે રેતીને કપચી નાખો, ત્યાર પછી એને મિક્સ કરવાનું ચાલુ કરો. તમે કલાક સુધી પણ મિક્સ કર્યા કરો તો શું થાય, એ અંદર મિક્સ થતું નથી, ગાયબ થતું નથી, બરાબર. તો એને કહેવાય તમારું ઇનસોલ્યુએબલ ઇન વોટર. હવે વોટર ઇઝ નોન એઝ યુનિવર્સલ સોલ્વન્ટ એઝ મેની સબસ્ટન્સ ડિઝોલ્વ ઇન ઇટ. જે વોટર છે એને બીજું શું કહેવાય, યુનિવર્સલ સોલ્વન્ટ કહેવાય. કેમ, કારણ કે એની અંદર જે ઘણી બધી વસ્તુ છે એ ડિઝોલ્વ થઈ શકે. વોટર કેન એબ્ઝોર્બ અ લાર્જ અમાઉન્ટ ઓફ હીટ વિદાઉટ ચેન્જિંગ ઇટ્સ સ્ટેટ. This property of water makes it useful as a coolant in different vehicle. Last and important કે વોટર શું કરી શકે, જે લાર્જ અમાઉન્ટમાં હીટ હોય એને પોતાની અંદર એબ્ઝોર્બ કરી શકે. એટલા માટે ઘણી બધા જે કુલન્ટ હોય વ્હીકલમાં તો એમાં શું યુઝ થતું હોય, વોટર. ઓકે, તો આ થયું પ્રોપર્ટીઝ ઓફ વોટર. નેક્સ્ટ, પ્યોરિફિકેશન ઓફ વોટર. ઇટ મીન્સ કે આપણને એક વસ્તુ ખબર છે કે આપણે પાણીનો યુઝ કરીએ, બરાબર, તો એને લીધે જે વેસ્ટેજ વોટર હોય એ બધું શું થતું હોય, ડિસ્ચાર્જ થતું હોય. તો હવે એ વોટરને ફરીથી આપણે યુઝ કરવું હોય તો એને શું કરવું પડે, પહેલાં એને પ્યોરિફાઈ કરવું પડે. ઓકે, તો પ્યોરિફાઈ કરવા માટેની અલગ અલગ બધી રીત છે. ઓકે, અલગ અલગ શું છે, મેથડ છે. એમાંથી પહેલી છે સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન. પહેલી પ્રોસેસનું નામ છે સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન. હવે આમાં વાત કરીએ તો આમાં જો એક તમને ફિગર આપેલી છે. હવે એમાં શું છે કે એક કપ વોટર છે, એની અંદર બધી ઇમ્પ્યોરિટીઝ નાખેલી છે. હવે માની લો કે આ ઇમ્પ્યોરિટીઝ આપણે શું લઈ લઈએ, તો જે નાની કાંકરી આવે, પછી મોટી કાંકરી આવે ને કપચી આવે, તે શું કર્યું, આપણે આ રીતે વોટરમાં નાખી દીધી. પછી શું કર્યું, એને મિક્સ કરી નાખ્યું. તો હવે આ વોટર કેવું કહેવાય, ગંદુ કહેવાય, એને આપણે પી નહીં શકીએ. તો હવે આને ફિલ્ટર કરવું હોય, બરાબર, અને હવે આપણે ચોખ્ખું કરવું હોય તો
તો શું કરવાનું, તો આ રીતેનું જે વોટર હોય એને થોડા ટાઈમ માટે એમનું એમ મૂકી રાખવું પડે, એને કોઈ પણ જાતની મૂવમેન્ટ આપ્યા વગર એને મૂકી રાખવું પડે. તે જે પ્રોસેસ છે એને કહેવાય સેડિમેન્ટેશન. હવે એવું કરવાથી શું થાય કે જે એની અંદર સોલિડ ઇમ્પ્યોરિટીઝ હોય એ બધી એના બોટમમાં કલેક્ટ થઈ જાય. ઓકે, આ પ્રોસેસને કહેવાય સેડિમેન્ટેશન. હવે શું કરવાનું કે એના ઉપર જે છે એ હવે વોટર છે, એની નીચે છે એ ઇમ્પ્યોરિટીઝ છે, સોલિડ ઇમ્પ્યોરિટીઝ. તો એ બંને વચ્ચે જ્યારે ડિફરન્સ આવી જાય ત્યારે એક બીજા કપમાં એને શું કરવાનું, એક બીજા કપમાં એને કલેક્ટ કરી લેવાનું. તે પ્રોસેસને કહેવાય ડિકેન્ટેશન. તો આવું કરવાથી શું થાય, તો પાણીની અંદર જે વોટરની અંદર રહેલી જે સોલિડ ઇમ્પ્યોરિટીઝ હોય એને તમે ઇઝીલી સેપરેટ કરી શકો. ઓકે, તો આ પ્રોસેસને કહેવાય તમારી સેડિમેન્ટેશન એન્ડ ડિકેન્ટેશન. Next is filtration. Filtration is the process of removing insoluble impurities from water by using filters. It are made of porous materials. The tiny holes in the filters allow water to pass through but trap the insoluble impurities present in the water. હવે ફિલ્ટ્રેશન કેવી પ્રોસેસ છે, પ્યોરિફિકેશનની. હવે ફિલ્ટ્રેશન પ્રોસેસમાં શું કરવાનું આવે, તો જે તમારી ઇમ્પ્યોરિટીઝ હોય, ઇનસોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ, ઇનસોલ્યુબલ એટલે કેવી કે જે પાણીની અંદર ડિઝોલ્વ નહીં થાય એવી ઇમ્પ્યોરિટીઝ, તો એને એક કપમાં રાખવાની હોય. બીજા કપમાં શું, તો એને ફિલ્ટરથી પહેલાં અલગ કરવાનું હોય. હવે આ ફિલ્ટર કેવું હોય, તમારું પોરસ હોય. પોરસ એટલે કેવું કે નાના નાના હોલ્સવાળું જે કોઈ મટીરિયલ હોય, જેમ કે કોઈ ક્લોથ્સનું માની લો કે કોઈ પાર્ટ હોય, બરાબર, તો એને પણ તમે યુઝ કરી શકો. હવે એવું કરવાથી શું થાય, તો એમાંથી ખાલી પાણી પાસ થઈ શકે, એની અંદર રહેલી જે ઇમ્પ્યોરિટીઝ હોય એને પાસ થવા દેતું નથી. ઓકે, તો આવી પ્રોસેસને કહેવાય તમારી ફિલ્ટ્રેશન. હવે એક નેક્સ્ટ આવે રિમૂવલ ઓફ સોલ્યુબલ ઇમ્પ્યોરિટીઝ ફ્રોમ વોટર. મીન્સ કે પાણીની અંદર હવે ઓલરેડી જો માની લો કે કોઈ વસ્તુ સોલ્યુબલ હોય, બરાબર, તો એને હવે અલગ કરવી હોય, સેપરેટ કરવી હોય, તો એના માટેની મેથડ છે, આ મેથડને કહેવાય ડિસ્ટિલેશન.